નમસ્કાર મિત્રો આપણે જે વખતે આપણે એક ટેસ્ટ લઈ ચૂક્યા છીએ ચેપ્ટર 3, 4, 5 અને 6 નો ભેગો ટેસ્ટ હતો. આશા રાખું છું કે તમે આની અંદર ખૂબ સારો આઉટપુટ મને આપ્યો હશે. મિત્રો મહેનત કર્યા વગર તો છૂટકો જ નથી. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખો કે હું તમને જેટલું પણ આપું એટલું તમે તૈયાર કરો બસ. પછી જ્યારે આપણી સ્કૂલો ચાલુ થાય અને આપણે સામે સામે બેસવા વાળો આવે તો એ વખતે તમને તકલીફ નહીં પડે. પણ મિત્રો જો તમે આ પણ નહીં તૈયાર કરો ને તો મિત્રો જ્યારે સ્કૂલો ચાલુ થશે ત્યારે તમારા માટે ખૂબ ટફ પરિસ્થિતિ પેદા થશે. મિત્રો એમસીક્યુ પ્રશ્નો માટે તમે બજારની અંદર બુકો મળે છે એમસીક્યુ માટેની ગમે તે એક વસાઈ અને ના હોય તો કોઈ સંબંધીનો છોકરો હોય જે બહાર ધોરણ પાસ કરી ચૂક્યા હોય એવા છોકરાઓ પાસે પણ આવી બુકો પડી હશે તો મિત્રો તમે એને મેળવી લો. કારણ કે ધીમે ધીમે શું છે બજારની અંદર એડવાન્સ મટીરિયલ આવી ગયું. એટલે મિત્રો હવે જરૂરિયાત આપણી પાસે એડવાન્સ મટીરિયલ એટલે તમે ગમે તે સાહિત્ય ખરીદશો નહીં. કારણ કે હવે ધીમે ધીમે જે ઇંગ્લિશ મીડિયમના પુસ્તકો છે એનું ગુજરાતી કરી અને આપણી પાસે નવા નવા સારા પ્રશ્નો પણ આવી રહ્યા છે, નવા સાહિત્યો પણ આવી રહ્યા છે. એટલે મિત્રો હાલ પૂરતું તમે આવું કામ કરી શકો કે ભાઈ ગમે તે તમારી પાસે જે અવેલેબલ સાહિત્ય હોય અથવા તો કોઈ જૂના વિદ્યાર્થી પાસેથી મળતું હોય તો એવું સાહિત્ય રાખો. પણ મિત્રો ફરી કહું કન્ટેન્ટ એ મહત્વની વસ્તુ છે. તમે એમ તમે તૈયાર કર્યા વગર એ મટીરિયલને અડશો તો મિત્રો તમને બીક લાગશે. મિત્રો એટલે પહેલી વસ્તુ એ છે તમારી થિયરી, તમારું કન્ટેન્ટ. બરાબર મિત્રો? તો ગઈ વખતે આપણે સ્થિતિસ્થાપક સંઘાતને પૂરો કરી ચૂક્યા છીએ. અસ્થિતિસ્થાપક સંઘાતને આવતા લેક્ચરમાં હું લેવાનો છું. આ વખતે હું તમને થોડા ઘણા એમસીક્યુ પ્રશ્નો આપી રહ્યો છું મિત્રો. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. એમાં પહેલો પ્રશ્ન મિત્રો, એક સ્પ્રિંગ પર 3.92 ન્યૂટન જેટલું બળ લગાડે તે તેની સામાન્ય સ્થિતિમાંથી 1 સેન્ટીમીટર જેટલું સંકોચન અનુભવે છે. મિત્રો બિલકુલ ધ્યાનથી હું એકદમ ધીમે બોલું છું. એક સ્પ્રિંગ પર 3.92 ન્યૂટન જેટલું બળ લગાડતા તે તેની સામાન્ય સ્થિતિમાંથી 1 સેન્ટીમીટર જેટલું સંકોચન અનુભવે છે. તો સ્પ્રિંગનું સંકોચન 10 સેન્ટીમીટર જેટલું હોય ત્યારે તેની સ્થિતિ ઊર્જા કેટલી હશે? મિત્રો ફરી કહું છું તો સ્પ્રિંગનું સંકોચન 10 સેન્ટીમીટર જેટલું હોય ત્યારે તેની સ્થિતિ ઊર્જા કેટલી હશે? મિત્રો જો મને બળ આપો, સ્પ્રિંગ ઉપર લાગતું બળ F is equal to 3.92 ન્યૂટન. બરાબર? એનું 1 સેન્ટીમીટર જેટલું સંકોચન કર્યું જેને x કહીએ. x is equal to 1 સેન્ટીમીટર 10⁻² મીટર. બરાબર? હવે મારે સંકોચન કરવું છે કેટલું તો એને x dash is equal to 10 સેન્ટીમીટર is equal to 10 ગુણ્યા 10⁻² is equal to 10⁻1 મીટર. આટલું કરવું છે. હવે મિત્રો સ્થિતિ ઊર્જા કેટલી થશે? તો સ્થિતિ ઊર્જાનું એક સૂત્ર છે U is equal to 1/2 kx² હવે મિત્રો આપણે સંકોચન કેટલું કર્યું? 10 સેન્ટીમીટર. તો x dash ખ્યાલ આવ્યો? બરાબર? હવે મિત્રો જો x dash ની કિંમત જાણો
પણ કે નથી આપ્યું બળ છે. તો મિત્રો એના ઉપરથી માહિતી આપી જો ને F = -kx થાય. હુકનો નિયમ કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ હંમેશા તેના સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય. તો F = -kx તો k = F/x થાય. તો F ની કિંમત આપેલી 3.92 અને x ની કિંમત 10⁻². 10⁻² ને ઉપર લઈ એટલે 10⁻+2 થઈ જશે. પોઈન્ટ પછી બે વપરાય = 392 અને એકમ આવશે ન્યૂટન પર મીટર. મિત્રો એક એક પ્રશ્નને વ્યવસ્થિત ધ્યાનથી સમજો કારણ કે કદાચ આ પૂછી શકે તો પરીક્ષા. ચલો આની અંદર કિંમત મૂકું તો 1/3 k ની કિંમત 392 અને x નો સ્ક્વેર 10⁻². તો e = ચલો 392 ને 2 વડે ભાગીએ એટલે 2 * 2 8 8 × 16 9 × 18 1 વધ્યો એટલે k વધશે 6 એટલે 6 પોઈન્ટ સોરી 3 એકા 3 1 વધ્યો 19 9 × 18 1 વધ્યો 6 અને ગુણ્યા 10⁻². therefore u = 1.96 જૂલ. ચલો મિત્રો ઓકે ભાગાકાર મારો ખોટો હતો તો જો બહુ સરસ થયું. ચલો મિત્રો એક બસનું દર. ચલો મિત્રો બિલકુલ ધીમે ધીમે રકમો બોલું છું તમે પણ ધ્યાન રાખો. એક બસનું દર 2000 કિલોગ્રામ છે. એક બસનું દર 2000 કિલોગ્રામ છે. તેમાં 50 મીટર પર કિલોમીટર પ્રતિ અવરનું વેગ ઉત્પન્ન કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? મિત્રો એક બસનું દર 2000 kg તેમાં 50 કિલોમીટર પ્રતિ અવરનું વેગ ઉત્પન્ન કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો મિત્રો મને બસનું દર આપ્યું છે m = 2000 kg. મને ઝડપ આપી છે કે વેગ આપ્યો છે 50 કિલોમીટર પ્રતિ અવર = 50,000 ભાગ્યા 3600 મીટર પર સેકન્ડ. 2 મિનિટ કેન્સલ = 500 ભાગ્યા 36 મીટર પર સેકન્ડ. છેદ ઉડાડવા તો ઉડે બરાબર છે. આગળ વધીએ તો એ માટે કરવું પડતું કાર્ય કેટલું થાય? તો મિત્રો આપણે કાર્ય ઊર્જા પ્રમાણે જાણીએ કે થતું કાર્ય ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય. તો કાર્ય W = ΔK. કાર્ય W 1/2 m v2 નો સ્ક્વેર ઓછા 1/2 m v1 નો સ્ક્વેર. પણ v1 = તો 0 કારણ કે બસ શરૂઆતમાં સ્થિર હોય. v1 = 0 તો કાર્ય W = 1/2 m ની કિંમત 2 × 10⁻³ અને v2 નો સ્ક્વેર એટલે ગુણ્યા 500 ભાગ્યા 36 આખાનો સ્ક્વેર. ચાલો બગડો નીકળી ગયો. કાર્ય W = ચલો મિત્રો ગણતરી કરું છું તો 500 ગુણ્યા 500 ભાગ્યા 36 ભાગ્યા 36 એટલે 192.9 into 10⁻³ આ શું છે? કાર્ય મીન્સ જૂલ. હવે મિત્રો જો એ બરોબર ધ્યાનથી સમજી લો કે આ બધા MCQ પ્રશ્નો છે. એટલે હું આવો જવાબ અહીં કરી આવીશ તો કદાચ આનો જવાબ અંદર ન પણ તો મિત્રો ઘાતાંકને આપણે એ પ્રમાણે ગોઠવી નાખો. દાખલા તરીકે આમાં લખ્યું છે
1.93 ગુણ્યા 10 ની 5 તો 1.93 કરી લખી દો આ જો 9 છે એટલે 1.93 થઈ જશે અને 193 થઈ જશે અને 10⁻3 ત્યાં 5 આપી તો 2 પોઈન્ટ આપી દીધું તો 1.93 ગુણ્યા 10 ની 5 ચલો એક પદાર્થ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય તેવા પ્રતિપ્રવેગની અસર હેઠળ ગતિ કરે છે મિત્રો જો એક પદાર્થ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય તેવા પ્રતિપ્રવેગની અસર હેઠળ ગતિ કરે છે x જેટલા સ્થાનાંતર દરમિયાન તેની ગતિ ઊર્જામાં થતો ઘટાડો ખાલી જગ્યાના સપ્રમાણમાં હશે જો મિત્રો આવા પ્રશ્નો વધારે ભારે પરીક્ષામાં એટલે મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે ભૌતિક વિજ્ઞાનની અંદર જે ન્યુમેરિકલ એનાલિસિસ વાળા પ્રશ્નો છે ન્યુમેરિકલ એટલે ગણતરી એ સરળ પડે પણ આવા પ્રશ્નો છે જો પહેલી રીતે શું આપી મને ખબર છે જો એક પદાર્થ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય તેવા પ્રતિપ્રવેગની અસર હેઠળ ગતિ કરે છે એટલે પ્રતિપ્રવેગ કેવો છે સ્થાનાંતરના સમપ્રમાણ પ્રતિપ્રવેગને આપણે ઓળખીએ તો x જેટલા સ્થાનાંતર દરમિયાન તેની ગતિ ઊર્જામાં થતો ઘટાડો ખાલી જગ્યાના સપ્રમાણમાં હશે બરાબર છે તો મિત્રો હું આવું લખી શકું a is proportional to x a is proportional to x પ્રતિપ્રવેગ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે therefore a is equal to -kx મિત્રો માઈનસ શેનો મૂક્યો હવે સ્થાનાંતર અને પ્રતિપ્રવેગ એ બંનેની દિશા ઓપોઝિટ હશે એટલે નેગેટિવ સાઇન મે એ વિરુદ્ધ દિશામાં મૂક્યું a is equal to -kx હવે મિત્રો ધ્યાનથી આટલો પ્રતિપ્રવેગ અચળ છે આ બદલાતો નથી તો મિત્રો મારે શું કરવું છે એનો ગતિ ઊર્જાનો થતો ઘટાડો છે એ ખાલી જગ્યાના સપ્રમાણમાં હોય તો મિત્રો કાર્ય w is equal to f into dx કાર્ય w is equal to f into dx is equal to ગતિ ઊર્જામાં થતો ફેરફાર છે બરોબર ને મિત્રો કાર્ય w is equal to f into dx એ લખી શકો અને કાર્ય ઊર્જા પ્રમેય મેળવવા w બરાબર ડેલ્ટા કે લખી શકો તો મિત્રો f w is equal to f m into a into dx આવું સમીકરણ થશે મેં એની ફની જગ્યાએ m into a કર્યું બરાબર છે is equal to ડેલ્ટા કે થશે ગતિ ઊર્જામાં થતો ફેરફાર તો મિત્રો જો therefore હવે ડેલ્ટા k is equal to m into a ને એની જગ્યાએ -kx into dx is equal to કાર્ય છે આર્યુ કાર્ય છે હવે મિત્રો મારે સ્થાનાંતર કેટલું કરાવવું છે તો કે x છે તો x જેટલું સ્થાન મિત્રો જ્યારે તમે આ સમીકરણ લખો ને તો આને ડેલ્ટા k લખી શકાય ડેલ્ટા w લખી શકાય ડેલ્ટા w પણ લખી શકાય હવે મારે x જેટલું સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય શું તો x જેટલું સ્થાનાંતર માટે થતું કાર્ય જોજો મિત્રો હો તો w is equal to integration of 0 થી x into delta w આવું તો મિત્રો એ મારે આના ઉપર એપ્લાય કરવું પડે તો is equal to ચલો m માઈનસ સાઇન બહાર કાઢો m તો અચળ છે k બળચાન છે એ પણ અચળ છે તો ઇંગળી આવશે integration of 0 થી x x into dx તો મિત્રો જાણીએ જાઓ integration of x raised to n into dx x raised to n plus 1 upon n plus 1 તો મિત્રો x ના માથા પર એક ઘાત છે તો 1 + a એટલે 2 1 + a એટલે 2 is equal to -mk into x square by શું આ કાર્ય મીન્સ શું ગતિ ઊર્જામાં થતો ફેરફાર અને માઈનસ સાઇન મીન્સ ઘટાડો તો ગતિ ઊર્જા
ગતિ ઊર્જા માં થતો ઘટાડો is proportional to x. એમ તો અચળ છે, કે અચળ છે, બગડો અચળ છે. તો મિત્રો આવા પ્રશ્નો વધારે પૂછાય પરીક્ષામાં. ચલો મિત્રો આગળ વધું છું. જો 100 મીટર ઊંચાઈ વાળી ટેકરી પર 20 કેજી દળવાળો દડો સ્થિર છે. એક ટેકરી છે જેની ઊંચાઈ કેટલી છે 100 મીટર. 20 કેજી દળવાળો દડો સ્થિર છે. ત્યાંથી ગબડવાની શરૂઆત કરી જમીન પર આવી તે બીજી 30 મીટર ઊંચી ટેકરી પર ચડે અને ફરીથી ગબડીને જમીનથી 20 મીટર ઊંચાઈએ આવેલા સમક્ષિતિજ આધાર પર આવે છે. આ સમયે તેનો વેગ ખાલી જગ્યા હશે. મિત્રો એક ટેકરી પરથી નીચે ઉતર્યો, વળી પાછો બીજી ટેકરી પર 30 મીટર ચડ્યો, વળી પાછો નીચે ઉતર્યો, વળી પાછો 20 મીટર જેટલી ઊંચાઈએ ચડ્યો. રકમ ફરી વાંચું. 100 મીટર ઊંચાઈ વાળી ટેકરી પર 20 કેજી દળવાળો દડો સ્થિર છે. ત્યાંથી ગબડવાની શરૂઆત કરી જમીન પર આવી તે બીજી 30 મીટર ઊંચી ટેકરી પર ચડે અને ફરીથી ગબડીને જમીનથી 20 મીટર ઊંચાઈએ આવે સમક્ષિતિજ આધાર પર આવે છે. આ સમયે તેનો વેગ કેટલો હશે? તો મિત્રો ધ્યાન દો, આપણે 30 મીટર ઊંચાઈએ વેગ માપવાનો નથી, આપણે તો 20 મીટર ઊંચાઈએ વેગ માપવાનો છે. તો મિત્રો આનો અર્થ તો એ થાય કે ઊર્જા સંરક્ષણનો જે નિયમ છે, પ્રારંભિક અને અંતિમ ઊર્જા એક સરખી હોવી જોઈએ. તો મિત્રો જો જરા કેવી રીતે પ્રશ્ન સોલ્વ કરું છું. યાંત્રિક ઊર્જા સંરક્ષણનો નિયમ ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા is equal to અચળ. હવે જો યાંત્રિક ઊર્જા સંરક્ષણ લેતા જોજો મિત્રો શરૂઆતનો દડો ક્યાં હતો 100 મીટરની ઊંચાઈ પર, એટલે એના પાસે સ્થિતિ ઊર્જા હશે, એટલે mg h1 થઈ સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા 1/2 mv1 નો સ્ક્વેર. આ પ્રારંભિક ટોટલ ઊર્જા છે. મિત્રો તમને કહેશો કે સાહેબ દડો તો સ્થિર છે તો v1 0 કરી નાખીએ. બરાબર, મેં યાંત્રિક ઊર્જા સંરક્ષણ લીધું ને, એટલે પ્રારંભિક ઊર્જા થઈ સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા. તો હવે જો અંતમાં 20 મીટર જેટલી ઊંચાઈએ ચડ્યો છે એટલે mg h2 કર્યું અને વત્તા 1/2 m v2 નો સ્ક્વેર. સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા વત્તા ગતિ. આ પ્રારંભિક, આ અંતિમ. તો મિત્રો જો હવે v1 તો 0 લેવા, ડિગ્રી પર સ્થિર છે શરૂઆતનો દડો, તો અહીંયા શું આવશે? therefore mg h1 is equal to mg h2 plus 1/2 mv2 નો સ્ક્વેર. આવો આવશે. તો મિત્રો h2 વાળું પદ આવવાનું, તો mg કોમન નીકળશે, તો mg કૌંસમાં h1 h2 is equal to 1/2 m v2 નો સ્ક્વેર. તો મિત્રો જો m કેન્સલ, આ બગડવામાં આવશે અને 2g કૌંસમાં h1 h2 is equal to v2 નો સ્ક્વેર. તો હવે મિત્રો કિંમત મૂકી દો, તો v2 નો સ્ક્વેર is equal to 2 ગુણ્યા g ની કિંમત 10 લીધી, g ની કિંમત 10, h1 એટલે 100, h2 એટલે 20. તો v2 નો સ્ક્વેર is equal to જો અહીંયા 2 ગુણ્યા 10 ગુણ્યા 80. તો v2 is equal to v2 નો સ્ક્વેર is equal 8 દુ 16, 16 ની પાછળ મેળવી દેવા
1600 therefore v2 is equal to 40 मीटर प्रति सेकंड। मित्रों जो फर्स्ट क्लास गणतरी है पण मित्रों फरी कहूं छुं गणतरी में ललचाई ना जता। फर्स्ट क्लास प्रश्न शिखवाडू छुं, खूब ऊंचा लेवल नो प्रश्न है। ऊंचा लेवल नो प्रश्न मित्रों आ प्रश्न हूँ तमने एवा आपी રહ્યો છું આ કે જે તમને જે તે સાહિત્યમાંથી મળી એવા પ્રશ્નો આપી રહ્યો છું। ચલો એક દળ રહી દોરીના છેડે કેપિટલ એમ કેજી દળવાળા પદાર્થને લટકાવે છે। જો એક દળ રહી દોરીના છેડે कैपिटल एम केजी दळवाळा पदार्थने लटकावे छे ते तेनी मूळ शिरोलंब स्थिति साथे 45 डिग्री नो कोण बनावे तेटલું સ્થાનાંતર કરી શકે તે માટે જરૂરી સમક્ષિતિજ બળ શોધો। મિત્રો ખ્યાલ આવ્યો? જો મારી પાસે एक आधार है अहींया थी आ एकलू दळ रही एना छेड़े एक कैपिटल एम दळ धरावतो ब्लॉक लटकाव्यो छे। हवे ए शुं कहे आना पर एक समक्षितिज बळ लगाडे अने बळ लगाडे अने ए गोळो आ एम दळ वाळो गोळो आ ए स्थान कही दो आने बी स्थान कही दो। आ गोळो अहींया आ खूणो केटलो छे 45 डिग्री आटલું સ્થાનાંતર તમારે કરવાનું છે। તો મિત્રો મને પ્રશ્ન પૂછ્યો છે આના માટે જરૂરી સમક્ષિતિજ બળ કેટલું। તો મિત્રો આનો જે ગતિપથ હશે એ આ પ્રકારનો થશે। તો મિત્રો મારે સમક્ષિતિજ બળ શોધવું છે। तो मित्रों जो जरा चित्र ने तो मित्रों जो ए बिंदु पासे अहींया तो ए नियत स्थान हतुं એટલે આના પાસે સ્થિતિ ऊर्जा UA is equal to 0 હશે। આ તો એનું નિયત બિંદુ છે બરાબર। આ ગોલકની લંબાઈ જે છે આ દોરીની લંબાઈ એ L જેટલી છે। તો મિત્રો આ જો ગોળો आ नियत बिंदु थी आ नियत बिंदु ये नियत बिंदु थी आटलो ऊंचो आयो केड़ा। तो मित्रों हूं छे ने आनी स्थिति ऊर्जा शोधवा માંગુ છું आनी स्थिति तो स्थिति ऊर्जा शोधवा માટે મારે શું કરવું પડશે mgh કરવું પડશે। હવે h એટલે મિત્રો આટલું અંતર મારે શોધવું પડે પેલા આટલું અંતર। તો મિત્રો જો આને નામ પાડું છું o આને c નામ પાડું। તો મિત્રો પહેલા હું त्रिकोण OCB માટે જોજો એનો cos 45 cos 45 is equal to और cos 45 એટલે પાસે ભાગે કર્ણ થાય પાસે એટલે પાસે એટલે OC પાસે એટલે OC અને કર્ણ એટલે તો દોલકની લંબાઈ ભાગ્યા તો OC is equal to OC is equal to L into cos 45 डिग्री है तो OC is equal to L by √2 થશે। તો અહીંથી આટલું અંતર જે છે એ L by √2 થઈ જશે। જો અહીંથી આટલું L by √2 તો મિત્રો અહીંથી આટલું અંતર કેટલું હશે અહીંથી આટલું અંતર L minus L by √2 જેટલું થશે। અહીંથી એટલે આ ગોળો જે છે એ આ સમક્ષિતિજ સપાટી જે છે એનાથી આટલો ઊંચો ગયો। તો મિત્રો જો UA is equal to 0 પ્રારંભિક સ્થિતિ ઊર્જા છે। હવે બી બિંદુ પાસે જ્યારે આવશે is equal to mgh આટલી સ્થિતિ ઊર્જા હશે તો is equal to જો mg કૌંસમાં L minus L by
√2। મિત્રો આ પદ સમજવા જેવું છે। ગોળો કેટલો ઊંચો ગયો તો ક્યાં તો સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર એટલે વળી પાછું કાર્ય તો કાર્ય બન્યું is equal to UB minus UA પણ UA ની કિંમત તો 0 છે એટલે કાર્ય કેટલું આવશે is equal to mg કૌંસમાં L minus L by √2 આટલું થશે। હવે મિત્રો જો હવે મારે તો બળ શોધવાનું છે તો આની જગ્યાએ F into D કરું કાર્ય બરાબર આપણી is equal to mg કૌંસમાં L minus L by √2 થશે। હવે મિત્રો જો ગોળો એ અહીંયા એને સ્થાનાંતર કેટલું કર્યું તો કે અહીંથી આટલું કર્યું તો મિત્રો મારે આ શોધવું પડે। મિત્રો બરોબર ધ્યાનથી સમજો। હવે મિત્રો જો કાટકોણ ત્રિકોણ છે અને આ ખૂણો 45 તો આ ખૂણો 45 થવાનો જો તમને ખબર પડી નથી હોય કે ભાઈ આની લંબાઈ પણ L/√2 જેટલી થાય કારણ કે સમાન ખૂણાની સામેની બાજુના માપ સરખા બરાબર અને ખ્યાલ ના આવતો હોય તો આનો sin 45 લઉં છું sin 45 is equal to સામે ભાગ્યા કર્ણ થશે તો સામે એટલે CD અને ભાગ્યા L તો CD is equal to L/√2 તો એનો અર્થ શું થયો કે d ની કિંમત કેટલી છે L/√2 જેટલી હશે તો મિત્રો જો મૂકું F into L/√2 is equal to mg આમાંથી L કોમન કાઢી L કોમન 1 minus 1/√2 તો L કેન્સલ તો F is equal to જો mg એમના √2 પેલી બાજુ લઈ √2 પેલી બાજુ કૌંસમાં લઈ લો તો √2 અને √2 ભાગ્યા √2 -1 મિત્રો ખૂબ અગત્યનો દાખલો આકૃતિ ખૂબ અગત્યની છે। સ્થિતિ ઊર્જાનો થતો ફેરફાર પણ તમને કાર્ય આપે। ચલો તે છે પ્રશ્નો તો મિત્રો ઘણા બધા છે। ચલો મિત્રો આગળ વધું છું। હમણાં મેં પરીક્ષામાં પૂછ્યો એક બાળકના હાથમાં ગેસ ભરેલો ફુગ્ગો છે એ બાળકના હાથમાં ગેસ ભરેલો ફુગ્ગો છે આ ફુગ્ગાને છોડી દે તે ઉપરની દિશામાં ગતિ કરે છે તો તેની સ્થિતિ ઊર્જામાં ખાલી જગ્યા થાય। આવો મિત્રો બરોબર ધ્યાન દે ગેસ ભરેલો ફુગ્ગો છે હવે એને જો આપણી હાથમાં પકડી રાખવો છે તો આથી એના પાસે સ્થિતિ ઊર્જા છે તો આથી હાલ ફુગ્ગો ગતિમાં છે તો કે એને પકડી રાખો એટલે એનો અર્થ શું થયો કે ફુગ્ગા પાસે હાલ સ્થિતિ ઊર્જા છે હવે જો એ છોડે એટલે સ્થિતિ ઊર્જાનું શું રૂપાંતર થશે હવે ગતિ ઊર્જામાં રૂપાંતર થશે એટલે સ્થિતિ ઊર્જામાં શું થશે ઘટાડો થશે। આપણે કોઈ વસ્તુને કોઈ પહાડ ઉપર લઈ જઈએ છીએ તો એ વસ્તુ અને આપણી સ્થિતિ ઊર્જાનો વધારો થાય બરાબર સમજી લો પણ આ તો ઓલરેડી શું છે ફુગ્ગા પાસે સ્થિતિ ઊર્જા હતી જ કારણ કે અંદર ગેસ ભરેલો એટલે મિત્રો બરોબર સમજો કે સ્થિતિ ઊર્જાનું શેમાં રૂપાંતર થયું હવે ગતિ ઊર્જા એટલે સ્થિતિ ઊર્જામાં શું થશે ઘટાડો થશે। મિત્રો આગળ વધું છું ખૂબ સરસ પ્રશ્ન છે 25 કેજીના એક વાંદરાને 1 કિલોગ્રામ સફરજનમાંથી 25 કિલો જૂલ ઊર્જા મળે છે। મિત્રો જોજો શું કહે છે 25 કેજીના એક વાંદરાને એક સફરજનમાંથી 25 કિલો જૂલ ઊર્જા મળે છે। 25 કેજીનો વાંદરો એક સફરજન ખાય यामध्ये 25 किलो जूल ऊर्जा મળે। જો વાંદરાની કાર્યક્ષમતા 40% હોય તો આ ઊર્જા વડે
તે કેટલી મહત્તમ ઊંચાઈ સુધી ચઢી શકે? મિત્રો ધ્યાનથી, વાંદરાને 25 કિલો જૂલ જેટલી ઊર્જા એક સફરજનમાંથી મળી, પણ એની કાર્યક્ષમતા કેટલી છે? માત્ર 40% છે. એ 40% ને વાપરી શકે, 60% શરીરમાં સ્ટોરેજ હતો. ચાલો તો મિત્રો ધ્યાનથી, વાંદરાએ વાપરે ઊર્જા, વાંદરો કેટલી ઊર્જા વાપરી શકે? 40%. તો 40% ઓફ 40% ઓફ ઈ કઈ દઉં, ઈ બરાબર 40% ઓફ, અથવા તો યુ કઈ દઉં, ઈ કઈ દઉં ચાલશે. 40% ઓફ 25 કિલો જૂલ આવું આવશે. ભલે એને સફરજનમાંથી 25 કિલો જૂલ ઊર્જા મળી, પણ વાપરી કેટલી શકે? 40%, કારણ કે એની કાર્યક્ષમતા 40%. તો E is equal to 40 ભાગ્યા 100 ગુણ્યા 25 into 10⁻3. ચલો એક બિંદુ અહીંયા નીકળી ગયું, આમાંથી એક બિંદુ અહીંયા કાઢી નાખીશું. તો E is equal to 4 ગુણ્યા 25 ગુણ્યા 10⁻2. ખ્યાલ આવ્યો? જો આ 10⁻3 અને અહીંથી છેદ ઉડાડો તો ચાલે. જો 25 છે અને 10 તો છેદ ઉડાડો ચાલે. તો 4 અને 25 ચોક 100 is equal to 10⁻4 જૂલ. આટલી ઊર્જા એ વાપરી શકે. સાનું વાપરે છે? કોઈ વસ્તુને ચલાવવા માટે. તો મિત્રો આ ઊર્જા કઈ ઊર્જા છે? સ્થિતિ ઊર્જા. તો mgh is equal to 10⁻4. તો h બરાબર 10⁻4 ભાગ્યા m into g is equal to 10,000 ભાગ્યા m ની કિંમત 25, g ની કિંમત સરળતા ખાતર 10. તો મિત્રો જો બિંદુ કેન્સલ, 25 ચોકું 100 is equal to 40 મીટર. તો વાંદરો આટલી ઊર્જા જો વાપરતો હોય તો 40 મીટર જેટલી ઊંચાઈ ધારણ કરી શકે. ચલો તો આગળ વધું જરા પ્રશ્ન તો મિત્રો અઢળક પ્રશ્નો છે. જો મિત્રો કદાચ આ પ્રશ્ન મેં આપણે પરીક્ષામાં પૂછ્યો હતો. કદાચ કણ પર બળ એક કણ આપેલો છે, કણ પર બળ F is equal to, જો બળ લાગે એક કણ પર લાગતું બળ 60i વત્તા 15j માઈનસ 3k ન્યૂટન છે. એક કણ પર લાગતું બળ આપ્યું, લગાવતા તે v is equal to 2y minus 4j plus 5k મીટર પર સેકન્ડ વેગ ધારણ કરે છે. તો આ ક્ષણે પાવર ખાલી જગ્યા વોટ થાય. મારે મિત્રો પાવર શોધવાનો છે. તો પાવર P is equal to સદિશ F ડોટ સદિશ P. એ આપણને V આપેલા છે. તો પાવર P is equal to, મિત્રો આ ડોટ પ્રોડક્ટ છે એટલે આ રાશિ અદિશ આવે, પાવર અદિશ રાશિ, કાર્ય ત્વરા એ અદિશ રાશિ. ચલો F એટલે 60i વત્તા 15j માઈનસ 3k અને ડોટ v એટલે 2y માઈનસ 4j પ્લસ 5k. મિત્રો ડોટ પ્રોડક્ટ તો બિલકુલ સરળ. તો પાવર P is equal to, ચલો I વાળા પદોનો ગુણાકાર કરતા ax into bx, યાદ કરો ax into bx વત્તા
ay by વત્તા az bz તો 60 ગુણ્યા 2 એટલે 120. चलो आ माइनस है तो 15 चौक 60 माइनस साइन आई माइनस है तो 5 परी 15 तो p इज इक्वल टू 120 ओछा 60 में 10 70 5 75 तो पावर p इज इक्वल टू चलो 100 में 75 जाए तो 25 વધે 25 ને 20 45 पावर मींस what चलो बराबर છે चलो મિત્રો એક પ્રશ્ન લઈ લઉં છું લગભગ આ પરીક્ષામાં હતો જ એક સ્પ્રિંગની લંબાઈમાં 2.5 સેન્ટીમીટર નો વધારો કરતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા U મળે છે એક સ્પ્રિંગની લંબાઈમાં 2.5 સેન્ટીમીટર નો વધારો કરતા તેમાં સંગ્રહ થતી સ્થિતિ ઊર્જા U મળે છે જો તેની લંબાઈમાં 5 સેન્ટીમીટર નો વધારો કરવામાં આવે તો તેની સ્થિતિસ્થાપકીય ઊર્જા ખાલી જગ્યા થાય મિત્રો સ્થિતિસ્થાપકીય ઊર્જા स्प्रिंगनी लंबाई नो पहला 2.5 सेंटीमीटर જેટલી લોબી કરી u इज इक्वल टू 1/2 k x1 નો સ્ક્વેર આને u1 કહીએ અથવા આપણી ચોપડીએ u આવે અને પછી શું કર્યું u ડેશ इज इक्वल टू 1/2 k x2 નો સ્ક્વેર આ નવી ગતિ સ્થિતિ ઊર્જા મારે શોધવી તો મિત્રો હું શું કરું u ડેશ ભાગ્યા u કરું गुणोत्तर तो 1/2 k x2 નો સ્ક્વેર ભાગ્યા 1/2 k x1 નો સ્ક્વેર k કેન્સલ 1/2 કારણ કે સ્પ્રિંગ તો તમે બદલાઈ નથી ને એટલે બળ ચાર્જ તો સરખો જ હશે તો u ડેશ ભાગ્યા u ઇઝ ઇક્વલ ટુ x2 એટલે 5 નો વર્ગ 25 અને ભાગ x1 એટલે 2.5 એટલે 25 નો વર્ગ 625 એટલે 6.25 बराबर तो u डैश भाग्या u इज इक्वल टू 100 25 गुणिया 100 भाग्या 625 आना नीचे 100 મૂકી દીધા तो 25 50 25 से 25 625 અને 25 ચોકુ 100 तो u डैश इज इक्वल टू 4u અને મિત્રો જો તમે આવું વિચારો ને કે u is proportional to x no square तो તમે લંબાઈનો બમણો વધારો કર્યો તો સીધી ચાર બની એટલે મિત્રો દરેક વખતે દરેક MCQ પ્રશ્ન સૂત્રોથી સોલ્વ થાય છે એવું નથી તર્ક આપણને તર્ક કરતા આવડવું જોઈએ કે ભાઈ આ સમીકરણ આ પ્રમાણે નો સંબંધ ધરાવે તો પછી આ ડબલ કરીએ તો પછી આ 4 ગણું એવું આ તો સહેલો પ્રશ્ન છે ટકાવારીનો પ્રશ્ન તો મિત્રો જો મેં પહેલા જ કીધું અહીં ગણી u is proportional to x જો સ્ક્વેર અને સ્ક્વેર વાળા સૂત્રો કેવી રીતે સોલ્વ થાય એ તમે સારી રીતે ભૂતકાળમાં મેં ઘણા બધા ઉદાહરણો તમને એના આપ્યા તો મિત્રો આવતી વખતે જરા અસ્થિતિસ્થાપક સંઘાત પૂરો કરી નાખીશ અને થોડા બીજા MCQ તમને પ્રશ્નો સારા સારા આપીશ બરાબર અને પછી છઠ્ઠા ચેપ્ટરની વાત પૂરી કરી અને આપણે ખૂબ મહત્વનું ચેપ્ટર કણોના બનેલા તંત્રનું ગતિ વિજ્ઞાન અને ચાક ગતિ અને મિત્રો JEE અને નીટની પરીક્ષાની અંદર અનેક વખત આ પાછળના બે ચેપ્ટરો જે છે એ મિત્રો ખૂબ અગત્યના છે પણ એ પહેલા કેટલાક છોકરાઓ બીજા ચેપ્ટરની વાતો કરતા હતા એટલે હું બીજા ચેપ્ટરનું પણ થોડું રિપીટેશન તમને સારા સારા પ્રશ્નો અને એના એક્ઝામ્પલ તમને પહેલા ગણાવીશ અને ત્યાર પછી હું સાતમું ચેપ્ટર ચાલુ કરીશ. ચાલો ઓકે મિત્રો, નમસ્કાર.